આ 5 લક્ષણો પરથી જાણો કે તમારા ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ બનવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, જ્યારે આપણા ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ બનવાની શરૂઆત થાય છે ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. મોટે ભાગે આપણે આ લક્ષણોને ધ્યાનમાં લેતા નથી, પણ જો આ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે આ ફાઇબ્રોઇડનું વહેલું નિદાન કરી શકીએ છીએ. સૌથી પહેલું લક્ષણ છે કે પહેલા માસિક બરાબર આવતું હોય પણ થોડાક સમયથી માસિક વધારે પ્રમાણમાં આવતું હોય કે માસિકમાં ગાંઠો પડતી હોય. નંબર 2, પેડુના નીચેના ભાગમાં ભારે ભારે લાગતું હોય. નંબર 3, વારે વારે પેશાબ લાગતો હોય અથવા તો પેશાબ લાગશે તેવો અનુભવ થતો હોય. નંબર 4, કમરમાં દુખાવો થવો અને નંબર 5, પેટ ફૂલાઈ જવું. મિત્રો, આમાંથી કોઈ પણ 1 કે 2 લક્ષણ પણ જો તમને જોવા મળે તો તરત જ સોનોગ્રાફી જરૂરથી કરાવો, કારણ કે આમ કરવાથી આપણે ફાઇબ્રોઇડની સાઇઝને વધતું અટકાવી શકીએ છીએ અને એટલું જ નહીં, ફાઇબ્રોઇડનું ઓપરેશન કરવાથી પણ બચી શકીએ છીએ, કારણ કે ફાઇબ્રોઇડનું જેટલું વહેલું નિદાન થાય છે એટલું જ તેને દૂર કરવામાં ઝડપથી ફાયદો થાય છે. ફાઇબ્રોઇડને લગતી તમને કોઈ પણ તકલીફ હોય તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો.